માય ડિયર સ્ટુડન્ટ્સ, જ્યારે તમે પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે એક વાત ધ્યાન રાખજો, તમને દરેક વિષયમાં મતલબ કે દરેક વિષયમાં તમને 15 મિનિટ પહેલા પેપર આપવામાં આવે છે, તો એને ધ્યાનથી વાંચો. પણ વાંચતી વખતે કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર દિમાગમાં લાવવાના નથી. જે આવડે છે એના ઉપર ફોકસ કરો, જે નથી આવડતા એને જોઈ લેશું, લડી લેશું, ફોડી લેશું, તોડી લેશું, ગમે એમ કરી લેશું. આ માઇન્ડ સેટ સાથે તમારે 15 મિનિટ પેપર વાંચવાનું છે. ભાડું નકારાત્મક કચરો તમારા દિમાગમાં નાખ્યો છે આ 15 મિનિટમાં. નેક્સ્ટ એના પછી કોઈ પણ પ્રશ્નનો જવાબ લખો ને ત્યારે એને 2 વખત વાંચી લેજો. કેમ? કારણ કે અત્યાર સુધી તમે ચેક કરતા હતા તો ચાલતું હતું, પરંતુ હવે બોર્ડની પરીક્ષામાં જ્યારે તમારી પાસે પુરવણી આવે ને તો એમાં ચેક ન કરતા, વળી એ પેપર હળી ગયેલું લાગશે, બરાબર ગોબરેશ જેવું લાગશે. તો એ ગોબરેશ જેવું ન લાગે, સ્વચ્છ લાગે, નીટ એન્ડ ક્લીન લાગે, એના માટે દરેક સવાલને વ્યવસ્થિત રીતે વાંચી લેવા. નેક્સ્ટ નવો વિભાગ નવા પેજ પર. આ તો કહેવાની વસ્તુ નથી, છતાં પણ મને એમ થયું કે લાવ હું યાદ કરાવી દઉં. નેક્સ્ટ એના પછી નવા વિકલ્પો. તમે જ્યારે કોઈ પણ વિકલ્પ પસંદ કરો ત્યારે એને તમારી સમજદારીથી પસંદ કરજો. દરેક વિભાગનો પ્રશ્નના જવાબ લખવાના પ્રયત્ન કરો. નથી આવડતા તો એને છોડી દો, પણ અંતે તમારે એને લેવાના તો છે જ. તે નથી આવડતો તો ત્યારે ટેન્શન લેવાની જરૂર નથી, ઇટ્સ ઓકે, ત્યારે એને બાકી રાખો. પછી પેપર તમારો બધા સવાલ સોલ્વ થઈ જાય પછી નથી આવડતા એ સવાલને સોલ્વ કરવાનું ભૂલતા નહીં. આ મુખ્ય હજી પણ મારી પાસે ટિપ્સ છે, ખાસ કરીને લેખન વિભાગ માટેની અને પિક્ચર ડિસ્ક્રિપ્શન માટેની, કે જે તમારી કામની વસ્તુ છે. એને હું આ વિડીયોના અંતે કહીશ. ચાલો હવે આપણે સીધા આઈએમપી ક્વેશ્ચન તરફ જઈએ. પણ એ પહેલા જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા છે એ આ ત્રણે ચેનલને ફટાફટ ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ઝડપથી